આ કોટ સેટ મેં જ્યારથી જોયો છે ને ત્યારથી મને બહુ જ ગમે છે, એટલે બસ આજે તો આપણે એ જ બનાવવાનો છે. તો લઈ લીધું છે મેં કાપડ, અને સૌથી પહેલા તો છે ને મેં પેન્ટ કટિંગ કરી નાખ્યું છે. ટ્યુનિકમાં ઉપરનો ભાગ મેં કટિંગ કરી નાખ્યો સૌથી પહેલા, પછી સ્લીવ્સ કટિંગ કરી નાખી છે, અને સૌથી પહેલા તો છે ને હું પેન્ટ સીવા બેસી ગઈ. એની સીટ ફિટિંગ કરી નાખી છે, સાઈડ ફિટિંગ કરી નાખ્યું છે, મોડી વાળી દીધી છે, અને નેફો વાળી, અને છે ને મેં રબર અટેચ કરી દીધું છે લાસ્ટમાં. અને ટ્યુનિક સીવા બેઠીને એમાં સૌથી પહેલા તો મેં આગળ પાછળનું ગળું અટેચ કરી અસ્તર વાળી દીધું છે, ઝૂલ બનાવી દીધી છે, અને એ ઝૂલને આગળ અને પાછળના ભાગમાં અટેચ કરી દીધી, મોડી વાળી દીધી છે, નીચેની પટ્ટી વાળી અને સાઈડ ફિટિંગ કરી દીધું છે. અને આપણા કોટ સેટનો ફાઇનલ લુક કંઈક આ રીતનો આવ્યો છે. જોકે મને તો બહુ જ પસંદ આવ્યું છે, અને સેમ ટુ સેમ બન્યો છે. આગળનું ગળું મેં વી શેપ રાખ્યું છે, પાછળનું ગળું મેં બોટની રાખ્યું છે, અને સ્લીવ્સમાં થોડીક પફ રાખ્યો છે, પેન્ટ થોડુંક લૂઝ રાખ્યું છે, જેથી રેગ્યુલર ડેઝમાં પહેરવામાં કમ્ફર્ટેબલ રહે. જોકે મને તો કોટ સેટ બહુ જ પસંદ આવ્યો. તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.